ચર્ચા કરીએ વાયરસજન્ય રોગો. બેક્ટેરિયાજન્ય રોગો આપણે ભણી ગયા. એક રોગનું આપણે ડિસ્કશન કરવાનું છે જેનું નામ છે શરદી અથવા તો કોલ્ડ. કોલ્ડનું ફૂલ ફોર્મ થાય કોમન ઓબ્સ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ, એટલે કે ઓબ્સ્ટ્રક્શન અવરોધ, શ્વસન માર્ગનો એક પ્રકારનો અવરોધ. સામાન્ય રીતે શરદી ઘણા બધા પ્રકારના વાયરસ દ્વારા થાય, જેમાંનો એક ખૂબ જ જાણીતો વાયરસ છે રીનો વાયરસ. તો રીનો વાયરસ દ્વારા આપણને સામાન્ય રીતે શરદી થાય. બીજું ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે શરદી શ્વસન માર્ગને ચેપ લગાવે છે, અપર રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેને આપણે સાદી ભાષામાં કહીએ. જ્યારે નિમોનિયા જે છે તે પર્ટિક્યુલરલી ફેફસાને ચેપ લગાવતું, જ્યારે અહીંયા શરદી જે છે તે ફેફસા સિવાયનો જે ઉપરનો જે શ્વસન માર્ગ છે એને ચેપ લગાવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. બીજું કે શરદી મનુષ્યની અંદર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો એક પ્રકારનો સંક્રમિત કે ચેપી રોગ છે. લક્ષણોની ચર્ચા કરીએ તો નાક બંધ થવું, નાકમાંથી પાણી પડવું. બીજી મિત્રો એક વાત તમને કરું તો સામાન્ય રીતે આપણા શરીરની અંદર કોઈ પણ વાયરસ જે છે એ કેવી રીતે શરીર દ્વારા બહાર નીકળે, તો એની નોર્મલ એક મિકેનિઝમ છે કે આપણું શરીર જે છે તે વિવિધ પ્રકારના પ્રવાહીના સ્ત્રાવ દ્વારા આ વાયરસને આપણા શરીરમાંથી બહાર કાઢે. તો જ્યારે શરદીનો જે વાયરસ છે તે આપણા શરીરમાં પ્રવેશે તો શ્વસન માર્ગની જે દિવાલ છે ત્યાં રહેલા જે માસ્ટ કોષો છે તે સક્રિય થાય. અને આપણને ખ્યાલ છે માસ્ટ કોષો સક્રિય થાય તો હિસ્ટામિન હિપેરિનનો સ્ત્રાવ થાય, જે રુધિરવાહિનીનું વિકોચન પ્રેરે અને રુધિરમાંથી પાણી બહાર નીકળે, મીન્સ કે એક પ્રકારની સોજાની પ્રતિક્રિયા પ્રેરે. અને આ પાણી જે છે તેની સાથે વાયરસ જે છે તે બહાર નીકળે. એટલે જેમ શરદીના કિસ્સામાં વધુ પાણી પીએ તેમ વધુને વધુ પ્રવાહી નાકમાંથી બહાર નીકળે અને તેની સાથે આ વાયરસ પણ બહાર નીકળે. તો નાકમાંથી પાણી પડવાનું આ કારણ છે. ઉપરાંત આપણે ભણશું કે HIV એઇડ્સ જે છે તે વીર્ય જેવા પ્રવાહી દ્વારા આ વાયરસ જે છે એ બહાર નીકળે. એટલે કે કોઈ પણ વાયરસ જે છે તે આપણા શરીરમાં પ્રવાહી થ્રુ બહાર નીકળતા હોય, જેથી નાકમાંથી પાણી પડવું તે આનું એક લક્ષણ છે. અન્ય લક્ષણની ચર્ચા કરીએ તો ગળામાં બળતરા છે, માથું દુખવું, થાક લાગવો તથા સામાન્ય રીતે 3 થી 7 દિવસ સુધી આપણને શરદીના લક્ષણો જોવા મળે. અને ફેલાવાની ચર્ચા કરીએ તો દર્દી જે છે એની ખાંસી કે છીંક દ્વારા જે એરોઝોલ્સ અથવા તો ડ્રોપલેટ્સ બહાર નીકળે, જે આપણે હમણાં ન્યુમોનિયામાં જોયું, આ એરોઝોલ્સ અથવા તો બિંદુઓ જે છે તે આપણી અંદર શ્વસન માર્ગમાં જાય, અથવા તો દર્દીએ ઉપયોગમાં લીધેલા કોઈ પણ સાધનો છે અને આ સાધનો છે એની સપાટી ઉપર આ વાયરસ ચોંટેલા હોય ને આ સાધનોના સંપર્કમાં આપણે આવીએ તો આવી રીતે આપણને શરદી ફેલાય. તો શરદી જે છે તે મિત્રો વાયરસ દ્વારા થતો રોગ છે. સૌથી વધુ સંક્રમિત મનુષ્ય આ રોગ દ્વારા થાય છે અને તે ફેફસાને ચેપ લગાવતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. આગળ આપણે જોઈએ પ્રજીવ દ્વારા થતા રોગો. 2 પ્રકારના રોગો આપણે ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાના છે. પહેલું છે અમીબિયા મરડો અને મેલેરિયા. મરડો અથવા તો અતિસાર કે ઝાડા જેને આપણે કહીએ. સામાન્ય રીતે મરડો જે છે તે બેક્ટેરિયા દ્વારા પણ થાય અને પ્રજીવ દ્વારા પણ થાય. અને એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા જે એક કોમન પ્રજીવ છે જેના થકી આપણને અમીબિયા મરડો થાય. સામાન્ય રીતે આ રોગના વાહકો ઘર માખી છે. આપણા ઘરની અંદર જોવા મળતી જે માખીઓ છે તે આ પ્રકારના રોગ માટેના વાહકો છે. પ્રદૂષિત પાણી કે ખોરાક કે જેની અંદર એન્ટામોઇબા હિસ્ટોલાઇટિકા નામના જે પ્રજીવ હોય એની સપાટી ઉપર માખી બેસે અને આ માખી જે છે તે આપણા ખોરાક કે પાણીની ઉપર બેસે અને બંનેને સંક્રમિત કરે. અને આવી રીતે જેને કહેવાય કે દૂષિત પાણી કે ખોરાક આપણે લઈએ તો એના થકી આપણને રોગ થાય. બીજું આપણે ભણી ગયા 11th અંદર કે સામાન્ય રીતે આવા સૂક્ષ્મજીવો આંતરડામાંથી પાણી અને ખોરાકનું શોષણ અવરોધે અને લિક્વિડિટી વધારે. આપણને ખ્યાલ જ છે કે લિક્વિડિટી જેમ અથવા તો પ્રવાહિતા આંતરડાની અંદર જેમ વધુ તેમ આંતરડાનું સંકોચન વધુ પ્રમાણમાં થાય. અને આંતરડાનું સંકોચન થાય એટલે આપણને પેટમાં અથવા ઉદરમાં દુખાવો થાય અથવા ખેંચ આવે, જેને આપણે વીટ આવી એવા તરીકે ઓળખીએ છીએ. પ્લસ શોષણ ઓછું છે અને ઝડપથી જેને કહેવાય કે ખોરાક આગળ વધે છે, તેથી મળની અંદર આપણને વધુ પ્રમાણમાં શ્લેષ્મ જોવા મળે. અને અમુક તીવ્ર સિવિયર કન્ડિશનની અંદર આપણને રુધિરની ગાંઠો પણ જોવા મળે અને કાળક્રમે આપણને કબજિયાત પણ જોવા મળે. તો આ છે અમીબિયા મરડો. ચર્ચા કરીએ મેલેરિયા. ભારત અથવા તો ગરમ પ્રદેશો, ભેજવાળા પ્રદેશો છે કે જેની અંદર મેલેરિયા ખૂબ જ ગંભીર બીમારી છે. ભારત છે, આફ્રિકાના અમુક દેશો છે. મેલેરિયા સામાન્ય રીતે 5 પ્રકારના પ્રજીવો દ્વારા થાય છે, જેમાંના 3 પ્રકારના પ્રજીવો આપણે ભણવાના છે, ડિસ્કસ કરશું, જેના નામ ફક્ત
એક છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને પ્લાઝ્મોડિયમ ફેલ્સીફેરમ. પ્લાઝ્મોડિયમ ફેલ્સીફેરમ છે તે ઘાતક અથવા તો ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર છે. જે ખાસ વાત યાદ રાખવી, જેને આપણે મગજનો મેલેરિયા તરીકે પણ સાદી ભાષામાં ઓળખવામાં આવે છે અથવા તો સેરેબ્રલ મેલેરિયા તરીકે પણ ઓળખાય છે. હવે મેલેરિયા જે છે તે એમાં થાય શું એની આપણે સાદી રીતે ચર્ચા કરીએ. મેલેરિયા પ્રજીવ દ્વારા થાય અને પ્રજીવ અથવા તો જેનું આપણે સ્પોરોજુએટ. હવે સ્પોરોજુએટ શું છે? તો કે સ્પોરોજુએટ એટલે પ્રજીવની અંદર જીવનચક્રમાં આવતી એક અવસ્થા. આપણે મનુષ્યની અંદર બાલ્યાવસ્થા છે, તરુણાવસ્થા છે કે યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, તો આ એક જીવનચક્રની અંદર આવતી અવસ્થા છે. એવી રીતે આ જે પ્રજીવ છે એની અંદર આવતી એક અવસ્થા છે. આ અવસ્થાનું નામ સ્પોરોજુએટ છે, જેના વિશે આપણે આગળ સજ ચર્ચા કરશું. તો પ્રજીવ અથવા સ્પોરોજુએટ અવસ્થા એ પ્રજીવ મચ્છર દ્વારા, જેને કહેવાય, આપણા રુધિરમાં પ્રવેશે. હવે આ પ્રજીવ મુખ્યત્વે આરબીસી ઉપર હુમલો કરે, આરબીસીને તોડે. આરબીસીની અંદર જે હિમોગ્લોબિન હોય તેમાંથી પોતે પોષણ મેળવે અને હિમોગ્લોબિનની અંદર જેને કહેવાય કે જે હિમ જૂથ છે, આ હિમ જૂથ વધે. પોતે જે પ્રોટીન પાર્ટ્સ છે ગ્લોબિન, એનો મુખ્યત્વે ખોરાક તરીકે ઉપયોગ કરે અને જે હિમ જૂથ જે છે એ વધે અને ઘણા બધા આવા હિમ જૂથ, જેને કહેવાય, જોડાઈને એક હિમોઝોઇન તરીકે ઓળખાતો પદાર્થ બને, જે વિષ પદાર્થ અથવા તો ઝેરી પદાર્થ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે અલ્ટિમેટલી આ પ્રજીવ આપણા આરબીસી ઉપર હુમલો કરે. આરબીસીની અંદર હિમોગ્લોબિન છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. મુખ્યત્વે પ્રોટીન પાર્ટ, ગ્લોબિન પાર્ટ જેને આપણે ઓળખીએ છીએ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને હિમ પોર્શન જે વધે, આ વધેલા હિમ પોર્શન જે છે એને જોડીને એક અલગ જ પ્રકારનું રાસાયણિક સ્વરૂપ, જેને આપણે હિમોઝોઇન તરીકે ઓળખીએ છીએ, તેનું નિર્માણ થાય અને આ હિમોઝોઇન જે છે તે રુધિરમાં મુક્ત થાય. આ હિમોઝોઇન રુધિરમાં મુક્ત થાય એટલે ડબલ્યુબીસી સક્રિય થાય, પ્રોસ્ટાગ્લેન્ડિન્સનો સ્ત્રાવ થાય અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ જે છે તે કાળક્રમે તાવ પ્રેરે. એટલે હિમોઝોઇન જેને કહેવાય કે રુધિરની અંદર મુક્ત થાય એટલે મેલેરિયાના લક્ષણો આપણને દેખાય. બીજી બાજુ જેને કહેવાય કે હિમોઝોઇન મુક્ત થાય એટલે કે આરબીસી જે છે તે તૂટે અને આરબીસી તૂટે એટલે ઓક્સિજનનું વહન ઘટે. ઓક્સિજનનું વહન ઘટે એટલે શ્વસનનો દર ઘટે અને શ્વસનનો દર ઘટે એટલે શરીરની અંદર ઉષ્મા ઓછી ઉત્પન્ન થાય, કારણ કે મુખ્ય આપણું જે શરીર ગરમ છે તેના માટે જવાબદાર છે શ્વસનની ક્રિયાવિધિ. એટલે મેલેરિયાની અંદર આરબીસી તૂટે, શરીર ઠંડુ પડે. શરીર ઠંડુ પડે એટલે આપણને ઠંડી લાગે. તો મેલેરિયાના કિસ્સામાં ઠંડી લાગવાનું કારણ છે કે આરબીસી તૂટતા ઓક્સિજનનું વહન જે છે સ્ટોપ થાય, શ્વસનનો દર સ્ટોપ થાય અને આપણું જે શરીર જે 37ની આસપાસ મેન્ટેન થાય છે એ નથી થતું અને આપણને ઠંડી લાગે. સામે આપણે જોઈએ તો આપણું શરીર ઠંડુ બને તો આપણા શરીરની અંદર જેને કહેવાય કે થર્મો રિસેપ્ટર સક્રિય બને અને મગજને સંદેશો જાય અને સામા પક્ષે આપણા શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે મગજ દ્વારા જે રેખિત સ્નાયુઓ છે એનું અનૈચ્છિક પ્રકારનું સંકોચન થાય. તો જેવી રીતે આપણે શિયાળામાં ઓટોમેટિકલી આપણું જે દાંત જે છે તે જેને કહેવાય કે ધ્રુજારી, આપણું જડબું જે છે એ ધ્રુજારી ઉત્પન્ન કરે, તો આવી જ રીતે રેખિત સ્નાયુઓનું અનૈચ્છિક સંકોચન થાય. જડબા જે છે એમાં ધ્રુજારી આવે અથવા તો હાથ પગ જે છે એ ધ્રુજવા માંડે અને હાથ પગને એ બધું ધ્રુજવા માંડે તો સ્નાયુની અંદર એટીપી વપરાય અને એટીપી વપરાય તો શ્વસનની ક્રિયા સ્ટાર્ટ થાય અને શ્વસનની ક્રિયા સ્ટાર્ટ થાય તો આપણને ખ્યાલ જ છે કે નિયર અબાઉટ 55% જેટલી ઉર્જા જે છે તે શ્વસનમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને આપણું શરીર જે છે એ ગરમ રહે. તો મેલેરિયાના કિસ્સામાં ઠંડી લાગવી અને ધ્રુજારી આવવી એની પાછળનું જે કારણ છે એ છે આરબીસી તૂટે, ઓક્સિજન સપ્લાય સ્ટોપ થાય, શ્વસન સ્ટોપ થાય, ઠંડી લાગે અને શરીર ઠંડુ બને અને એને પાછું જેને કહેવાય કે તાપમાન મેન્ટેન કરવા માટે મગજ દ્વારા રેખિત સ્નાયુઓનું અનૈચ્છિક સંકોચન થાય. તો આ છે એની પાછળનું કારણ. માદા એનોફિલિસ મચ્છર જે છે એની લાળ દ્વારા પ્રજીવ સ્પોરોજુએટ અવસ્થાએ આપણા રુધિરની અંદર પ્રવેશે છે. અને બીજી વાત કરીએ તો સામાન્ય રીતે મચ્છર પરોપજીવી હોતા નથી. આમ તો આ બાબતનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 13ની અંદર પણ કરશું. મચ્છર જે છે તે સામાન્ય રીતે ફૂલોના રસને ચૂસીને પોતાનું
પોષણ મેળવે છે. તેથી મચ્છર જે છે તે સાચા અર્થમાં પરોપજીવી નથી. પરંતુ માદા મચ્છર હોય એને ઈંડા બનાવવા માટે આયરનની જરૂર પડે, એફીની જરૂર પડે, અને આ જે એફી છે તે મનુષ્યના રુધિર ચૂસીને એમાંથી માદા મચ્છર જે છે તે આયર્ન મેળવે છે. તેથી સામાન્ય રીતે નર મચ્છર જે છે તે કરડતા નથી. પ્લાઝ્મોડિયમ જે છે એનું જીવનચક્ર મનુષ્ય અને મચ્છર એમ બંનેની અંદર જોવા મળે. સૌ પ્રથમ આપણે જોઈએ મેલેરિયાનું જીવનચક્ર. સાદી રીતે મેં અહીંયા દોરેલું છે કે મચ્છર જે છે તે આપણને કરડે છે અને રુધિરની અંદર સ્પોરોઝોઇટ અવસ્થાએ જેને કહેવાય પ્રજીવ મુક્ત થાય છે. રુધિરમાંથી આ પ્રજીવ જે છે તે યકૃતની અંદર જાય છે. યકૃતના કોષોની અંદર તે અલિંગી પ્રજનન કરે છે અને નવા ને નવા કોષો સંખ્યામાં વધારો થાય છે, નવા ને નવા કોષોનું નિર્માણ થાય છે. યકૃતના કોષો તૂટે છે અને રુધિરની અંદર મુક્ત થાય છે. પાછા જેને કહેવાય કે યકૃતમાંથી કોષો જે છે તે રુધિરની અંદર જાય છે, રુધિરવાહિનીમાં પ્રવેશે છે. હવે રુધિરવાહિનીમાંથી આરબીસીની અંદર જાય છે. આરબીસીની અંદર અલિંગી પ્રજનન કરે છે, આરબીસીને તોડે છે, નવા પ્રજીવો મુક્ત થાય છે અને નવા આ જે પ્રજીવો છે તે અન્ય આરબીસીને સંક્રમિત કરે છે અને આરબીસી જે છે એની અંદર લિંગી અવસ્થાનું નિર્માણ થાય છે અને આરબીસીની અંદર જે પ્રજીવના કોષો છે એમાંથી નરજન્યુ અને માદાજન્યુ બને છે અને આ નરજન્યુ અને માદાજન્યુ જે છે તે પાછા રુધિરની અંદર મુક્ત થાય અને મચ્છર પુનઃ જેને કહેવાય કે આવા સંક્રમિત વ્યક્તિ છે એનું રુધિર પાછું ચૂસે અને હવે મચ્છર જે છે એની અંદર જેને કહેવાય કે એના આંતરડામાં જન્યુકોષો દાખલ થાય. આ જન્યુકોષો છે એનું ફલન થાય અને એનો વિકાસ થાય અને પાછું જેને કહેવાય કે સ્પોરોઝોઇટ અવસ્થા મચ્છરની અંદર પાછી પ્રાપ્ત થાય અને સ્પોરોઝોઇટ જેને કહેવાય કે પાછા લાળ ગ્રંથિની અંદર સંગ્રહિત બને. ફરીથી મચ્છર કરડે અને અન્ય મનુષ્યની અંદર આ સ્પોરોઝોઇટ દાખલ થાય. તો આ સાદી રીતે જેને કહેવાય કે મનુષ્ય અને મચ્છરની અંદર આ જે પ્રજીવ જે છે એનું જીવનચક્ર મેં કીધું. સાદી રીતે અહીંયા આ આકૃતિની અંદર પણ વ્યાખ્યાયિત કરેલ છે, તમે જોઈ શકો છો. સ્પોરોઝોઇટ પરિપક્વન અવસ્થામાં સ્પોરોઝોઇટ મચ્છરના આંતરડામાંથી મુક્ત થઈ લાળ ગ્રંથિમાં સ્થળાંતરિત થાય છે. અહીંથી સ્ટાર્ટ થાય છે કે મચ્છર જે છે તે મચ્છર મનુષ્યને કરડે છે અને સ્પોરોઝોઇટ શરીરની અંદર પ્રવેશે છે. ફરીથી કહું છું, સ્પોરોઝોઇટ એટલે શું? તો કે સ્પોરોઝોઇટ એટલે પ્રજીવની એક અવસ્થા. આપણે કેમ બાલ્યાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, યુવાવસ્થા છે, તો સ્પોરોઝોઇટ એક અવસ્થા છે. હવે આ સ્પોરોઝોઇટ જે છે તે રુધિર મારફતે યકૃતમાં પહોંચે છે. યકૃતની અંદર જેને કહેવાય કે આ કોષો, આ પરોપજીવી યકૃત કોષની અંદર અલિંગી પ્રજનન કરે છે, નવા ને નવા કોષોને બનાવે છે. પ્લસ આ જે નવા ને નવા પ્રજીવના કોષો છે તે યકૃતના કોષને તોડે છે અને અહીંયાથી આ નવા પ્રજીવ બહાર નીકળે છે અને રુધિરની અંદર પાછા મુક્ત થાય છે. તો યકૃતમાંથી નિર્માણ પામેલા જે પ્રજીવના કોષો છે તે રુધિરમાં મુક્ત થાય છે અને હવે આ પરોપજીવી પ્રજીવ જે છે તે રક્તકણની અંદર પ્રવેશે છે. રક્તકણની અંદર પ્રવેશીને તે અલિંગી પ્રજનન કરે છે, નવા ને નવા જેને કહેવાય કોષો બનાવે છે, આરબીસીને તોડે છે, હિમોઝોઇન મુક્ત થાય છે અને આવી રીતે મેલેરિયા જે છે એના લક્ષણો આવવાનું શરૂ થાય છે. મિત્રો, હિમોઝોઇન વિશે ખાસ યાદ રાખવું કે હિમોઝોઇન શું છે. ત્યારબાદ આગળ જોઈએ તો આરબીસીની અંદર આ મેલેરિયાના જે પ્રજીવ છે એની એક લિંગી અવસ્થા આવે છે. એટલે કે આ જે પ્રજીવનો જે કોષ કે જે આરબીસીની અંદર હોય એમાંથી લિંગી કોષો એટલે કે નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષોનું નિર્માણ થાય. આ નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો રુધિરની અંદર મુક્ત થાય. એટલે કે આપણે હતા અહીંયા કે મચ્છર જે છે તે કરડે છે, સ્પોરોઝોઇટ પ્રવેશે છે. સ્પોરોઝોઇટ એટલે કે કોષો સૌપ્રથમ યકૃતના કોષમાં ગયા, ત્યાં પોતે ગુણન પામ્યા અને યકૃતના કોષો તૂટ્યા. યકૃતના કોષમાંથી તેઓ રુધિરના આરબીસીની અંદર પ્રવેશી ગયા. આરબીસીની અંદર પણ તેઓ જેને કહેવાય કે વિકાસ પામે છે, અલિંગી પ્રજનન કરે છે અને આરબીસીને તોડે છે. અને આરબીસીને તોડે તો શું થાય આપણે એમને જોયું. બીજું, આરબીસીની અંદર અલિંગી પ્રજનન ઉપરાંત તેઓ લિંગી પ્રજનન માટે પણ સક્ષમ બને છે અને નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થાય છે. આ નર અને માદાજન્યુ જેને કહેવાય કે આરબીસીમાંથી મુક્ત થાય છે
અને રુધિરની અંદર જાય છે. હવે રુધિરની અંદર નરજન્યુ અને માદાજન્યુ છે. આવું રુધિર મચ્છર પાછું જેને કહેવાય તે વ્યક્તિને જો કરડે તો નરજન્યુ અને માદાજન્યુ ધરાવતું જે રુધિર છે તે મચ્છરના અંતરમાર્ગની અંદર જાય અને મચ્છરના આંતરડાની અંદર ફલન થાય અને એનો વિકાસ થાય અને ત્યારબાદ જેને કહેવાય કે વિકાસ થઈને સ્પોરોજોઇટ્સ જે છે તે લાળ ગ્રંથિની અંદર સ્થળાંતરિત થાય અને પાછું જેને કહેવાય કે મચ્છર અન્ય વ્યક્તિને કરડે તો પાછો ચેપ લાગે. તો આ છે મેલેરિયાની સાયકલ, લાઈફ સાયકલ. તો વ્યવસ્થિત જેને કહેવાય કે તમારે પહેલાં સમજવી પડશે કે કેવી રીતે ક્યાં ક્રમશઃ જેને કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે શું થાય છે, ત્યારબાદ જ તમને ખ્યાલ આવશે. મેલેરિયાની સાયકલ જેને કહેવાય કે હું સહેજ ડિટેલમાં તમને કહું તો આવી રીતની છે કે મનુષ્ય અને મચ્છર બે એક પ્રકારના યજમાન છે. આ બંને વિના જેને કહેવાય કે મેલેરિયાના જે પ્રજીવો છે એનું જીવનચક્ર પૂર્ણ થઈ શકે નહીં. આગળ આપણે મેલેરિયાનું જીવનચક્ર સહેજ ડિટેલમાં ચર્ચા કરતાં પહેલાં તમે મિત્રો આ જે પણ સ્લાઇડમાંથી તમને જે દેખાય એ સૌપ્રથમ તમે નોટ્સની અંદર ઉતારો અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ જેને કહેવાય તમે તેને લખશો અને સમજશો ત્યારે જ તમને લાઈફ જે સાયકલ છે એ તમને ખ્યાલ આવશે કે શું છે. કારણ કે હવે પછીના જે આની અંદર આવતા જે શબ્દો છે એ તમે પહેલી વખત સાંભળો છો એટલે થોડીક તકલીફ પડશે. એટલે પહેલાં વ્યવસ્થિત સાંભળો, નોટ્સની અંદર ઉતારો અને સ્ટેપ બાય સ્ટેપ જેને કહેવાય ત્યારબાદ વારે વારે તમે રિવાઇઝ કરશો તો જ તમને ખ્યાલ આવશે. તો સહેજ ડિટેલમાં હું મેલેરિયાનું જીવનચક્ર તમને સમજાવું છું. મનુષ્ય અને મચ્છર તો આપણે હમણાં જ જોયું કે મનુષ્યની અંદર સ્પોરોજોઇડ પ્રવેશ હશે, યકૃતના કોષમાં જાય છે, નવા કોષો બને છે. આ નવા કોષો જે છે તે આરબીસીની અંદર જાય છે અને ત્યાં જઈને લિંગી પ્રજનન કરે છે, નરજન્યુ માદાજન્યુ મુક્ત થાય છે. તો આ વાત થઈ મનુષ્યની અંદર. પછી આવું નરજન્યુ અને માદાજન્યુ ધરાવતું રુધિર જે છે તે મચ્છર દ્વારા ચૂસાય છે અને મચ્છરના આંતરમાર્ગની અંદર ફલન થાય છે, યુગ્મનદનું નિર્માણ થાય છે અને કાળક્રમે યુગ્મનદ જે છે તે લાળ ગ્રંથિની અંદર સ્થળાંતરિત થાય અને યુગ્મનદમાંથી સ્પોરોજોઇટ્સ વિકાસ પામે. તો સહેજ મેલેરિયાનું જીવનચક્ર ડિટેલમાં ટૂંકમાં ડિટેલમાં વર્ણવું છું. તો તમારે નોટ્સ પહેલાં લખી લેવું પડશે પછી જ તમને ખ્યાલ આવશે. તો મનુષ્ય અને મચ્છર એમ બંનેની અંદર જીવનચક્ર મેલેરિયાના પ્રજીવનું છે. હવે મનુષ્યની અંદર 3 સ્ટેપ છે. 3 સ્ટેપમાં જેને કહેવાય કે જીવનચક્ર રહેલું છે. પ્રી ઇરિથ્રોસાઇટિક સ્ટેજ, એક્સો ઇરિથ્રોસાઇટિક અને ઇરિથ્રોસાઇટિક. તો સૌપ્રથમ મિત્રો હું સમજાવું છું પ્રી ઇરિથ્રોસાઇટિક સ્ટેજ શું છે. તો સ્પોરોજોઇટ્સ રુધિર મારફતે યકૃતના કોષમાં પ્રવેશે છે. તો તમે જોઈ શકો યકૃતનો કોષ કે જેની અંદર સ્પોરોજોઇટ છે. સ્પોરોજોઇટ શું છે તો કે સ્પોરોજોઇટ એટલે પ્રજીવની અથવા તો પ્લાઝ્મોડિયમ જે પ્રજીવ છે એની એક અવસ્થા. તો સ્પોરોજોઇટ એક ચલિત બીજાણુ અવસ્થા છે, એક તબક્કો છે. હવે આ સ્પોરોજોઇટ જે છે તે યકૃતના કોષની અંદર સાયઝોન્ટ અવસ્થામાં ફેરવાય છે અથવા તો સાયઝોન્ટ પ્રકારના કોષોમાં ફેરવાય છે. તો સાયઝોન્ટ શું છે તો કે સાયઝોન્ટ એક અવસ્થા છે. સાયઝોન્ટ સામાન્ય રીતે સાયઝોન્ટ અવસ્થા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો કે સાયઝોન્ટ એટલે એવા કોષો કે જે બહુભાજન દ્વારા વિભાજન પામવા માટે સક્ષમ હોય. તો યકૃતના કોષની અંદર સ્પોરોજોઇટ પ્રવેશે છે. સ્પોરોજોઇટમાંથી પોતાના જીવનની સાયઝોન્ટ અવસ્થા આવે છે અને સાયઝોન્ટ અવસ્થામાંથી ક્રિપ્ટોજોઇન્ટ્સ અવસ્થા આવે છે. તો ક્રિપ્ટોજોઇટ શું છે તો કે તે એક અવસ્થા છે. ક્રિપ્ટોજોઇટ અવસ્થા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો કે ક્રિપ્ટોજોઇટ એટલે પ્રજીવના એવા કોષો કે જે યજમાનની પેશીમાં નિર્માણ પામતા હોય અને રુધિર કોષો ઉપર આક્રમણ કરવા માટે સક્ષમ હોય. તો આ છે પ્રી ઇરિથ્રોસાઇટિક સાયકલ અથવા તો સ્ટેજ. મનુષ્યની અંદર 3 સ્ટેજ છે જેમાંનું આ એક સ્ટેજ છે પ્રી ઇરિથ્રોસાઇટિક, એક્સો અને ઇરિથ્રો. ફરીથી કહું છું મિત્રો તમારે પહેલાં નોટ્સ લખવી પડશે પછી વારે વારે જેને કહેવાય કે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. તમે પહેલી વખત આવું ભણો છો, શબ્દ પણ નવા છે. તો મનુષ્યની અંદર જેને કહેવાય કે પહેલું સ્ટેપ પ્રી ઇરિથ્રોસાઇટિક સાયકલ, સ્પોરોજોઇટ પ્રવેશે છે, સાયઝોન્ટ અવસ્થા આવે છે, સાયઝોન્ટ અવસ્થા ત્યારબાદ ક્રિપ્ટોજોઇટ અવસ્થા આવે છે અને ક્રિપ્ટોજોઇટ્સ જે છે તે મુક્ત થાય છે અને નવા યકૃતના કોષોને ચેપ લગાવે છે.
ઉપરાંત આ જે ક્રિપ્ટોજોઇટ્સ છે આ છે પહેલી સાયકલ, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ છે એક્સો ઇરિથ્રોસાઇટિક સાયકલ. તો આપણે જોયું કે પ્રી ઇરિથ્રોસાઇટિક સાયકલ જે છે એની અંદર મુક્ત થયેલા જે ક્રિપ્ટોજોઇટ્સ છે આ નવા યકૃતના કોષોને ચેપ લગાવે. તો તમે જોઈ શકો કે પ્રથમ સાયકલના અંતે અથવા તો પ્રથમ સ્ટેપના અંતે જે ક્રિપ્ટોજોઇટ્સ જે છે તે ફરીથી નવા યકૃતના કોષોને ચેપ લગાવે છે અને આ નવા યકૃતના કોષોની અંદર જઈને એક મેટાક્રિપ્ટોજોઇટ્સ અવસ્થા આવે છે. મેટાક્રિપ્ટોજોઇટ્સ અવસ્થા એટલે શું? તો કે ક્રિપ્ટોજોઇટ્સ જે છે એમાંથી નિર્માણ પામતી આગામી પેઢી અથવા તો ક્રિપ્ટોજોઇટ્સ અવસ્થાના જે કોષો છે એમાંથી નિર્માણ પામતા નવા પ્રકારના કોષો આગામી પેઢી. અને આ મેટાક્રિપ્ટોજોઇટ્સ જે છે તે હવે યકૃતના કોષોમાંથી બહાર નીકળે છે અને આરબીસીને ચેપ લગાવે છે. તો ક્રિપ્ટોજોઇટ્સમાંથી મેટાક્રિપ્ટોજોઇટ્સ અવસ્થા અને મેટાક્રિપ્ટોજોઇટ્સ જે છે તે યકૃતના કોષોમાંથી બહાર નીકળે છે અને આરબીસીની અંદર ચેપ લગાવે છે. તો આ છે સ્ટેપ 2. ત્યારબાદ ઇરિથ્રોસાઇટિક સાયકલ. ઇરિથ્રોસાઇટ્સ મીન્સ કે આરબીસીની અંદર આપણને જોવા મળશે. તો આપણે સ્ટેપ નંબર 2 ની અંદર જોયા કે મેટાક્રિપ્ટોજોઇટ્સ જે છે તે આરબીસીને ચેપ લગાવે છે. આરબીસીની અંદર મેટાક્રિપ્ટોજોઇટ્સ જે છે તે હવે ટ્રોફોજોઇટ્સ અવસ્થામાં પરિણમે છે. તો ટ્રોફોજોઇટ્સ શું છે? તો કે પ્રજીવની એક અવસ્થા કે જ્યાં તે યજમાનમાંથી પોષણ મેળવીને વિકસિત થાય. તો ટ્રોફોજોઇટ્સ જે છે તે હવે ધીમે ધીમે યજમાનમાંથી પોષણ મેળવે એટલે કે આરબીસીમાંથી પોષણ મેળવશે અને પોતે વિકસિત થશે. તો ટ્રોફોજોઇટ કોષ જે છે તે વિકસિત થતાં આપણને એક રિંગ જેવું સ્ટ્રક્ચર આપણને દેખાય છે. એની અંદર એવા સ્ટ્રક્ચરમાં ટ્રોફોજોઇટ્સ કોષ આપણને આરબીસીની અંદર દેખાશે. તો આ જે અવસ્થા છે તેને સિગ્નેટ રિંગ સ્ટેજ અવસ્થા કહેવામાં આવે છે. તો સિગ્નેટ રિંગ સ્ટેજ શું છે? તો કે ટ્રોફોજોઇટ્સ આરબીસીની અંદર વિકાસ પામે ત્યારે ટ્રોફોજોઇટ્સ કોષ જે છે મીન્સ કે પ્રજીવનો જે કોષ છે તે આપણને એક રિંગ જેવો, એક વીંટી જેવો આપણને દેખાય ને વચ્ચે આપણને ધાની જેવી રચના જોવા મળે. ત્યારબાદ સિગ્નેટ રિંગ સ્ટેજ જેવી અવસ્થામાંથી ટ્રોફોજોઇટ્સ આગળ વિકાસ પામે છે. વચ્ચે કેન્દ્રમાં જોવા મળતી ધાની દૂર થાય છે અને અમીબા જેવી અવસ્થા અથવા તો અમીબાસમ અવસ્થા આપણને જોવા મળે છે. હવે અમીબાસમ અવસ્થાએ જેને કહેવાય કે તમે જોઈ શકો કે અંદર બહુભાજન સ્ટાર્ટ થાય છે. ઘણા બધા આપણને કોષ કેન્દ્ર જોવા મળે છે. ઉપરાંત આપણને જે અમીબાસમ અવસ્થા મીન્સ કે પ્રજીવનો કોષ છે એની ફરતે સ્કફનર્સ ગ્રેન્યુલ્સ. તો સ્કફનર્સ ગ્રેન્યુલ્સ અથવા તો કણિકાઓ શું છે? તો કે વિઘટિત અથવા ચેન્જ થયેલી રાસાયણિક કન્ટેન્ટ, ચેન્જ થયેલો રાસાયણિક કન્ટેન્ટ ધરાવતું હિમોગ્લોબિનનું સ્વરૂપ. તો આપણને સ્કફનર્સ ગ્રેન્યુલ્સ અવસ્થા આપણને કણિકાઓ જોવા મળે છે અને જેને કહેવાય કે આ સ્કફનર્સ ડોટ્સ મીન્સ કે બદલાયેલું હિમોગ્લોબિનનું સ્વરૂપ કે જે પ્રજીવના કોષની ફરતે ચોંટેલું હોય છે, જે એક પ્રકારનું પેથોલોજીકલ લેબ ટેસ્ટ માટે પણ એક સાઇન છે. અથવા તો જો આપણને આરબીસીની અંદર સ્કફનર્સ ડોટ્સ જોવા મળે અથવા ગ્રેન્યુલ્સ જોવા મળે તો પ્લાઝ્મોડિયમનું ઇન્ફેક્શન છે તેવું સાબિત થાય. હવે અમીબીય અવસ્થા જે છે ત્યાંથી આગળ જતાં તમે જોઈ શકો અહીંયા બહુભાજન થઈ રહ્યું છે અને ધીમે ધીમે જેને કહેવાય કે નવા કોષો નિર્માણ પામે છે, જેને આપણે મેરોજોઇટ્સ તરીકે ઓળખીશું. તો મેરોજોઇટ્સ શું છે? તો કે ટ્રોફોજોઇટ્સમાંથી બહુભાજન દ્વારા નિર્માણ પામતા કોષો જે સામાન્ય રીતે ચલિત પ્રકારના હોય છે. હવે આ મેરોજોઇટ્સ જે છે તે નવા આરબીસીને ચેપ લગાવે અને નવા આરબીસીની અંદર જેને કહેવાય લિંગી તથા અલિંગી અવસ્થાઓ આવે. તો આ મેરોજોઇટ્સ જે છે તે હવે નવા આરબીસીને ચેપ લગાવે છે અને નવા આરબીસીની અંદર મેરોજોઇટ્સ જે છે તેમાંથી નરજન્યુઓ અને માદાજન્યુઓનું નિર્માણ થાય. તમે જોઈ શકો આ નરજન્યુઓ અને માદાજન્યુ. તો ઇરિથ્રોસાઇટિક સાયકલ જે છે તે ટ્રોફોજોઇટ્સમાંથી શરૂ થઈ હતી. ટ્રોફોજોઇટ્સ જે છે તે આગળ વિકાસ પામે છે. સિગ્નેટ રિંગ સ્ટેજ જોવા મળે છે. અમીબા જેવી અવસ્થા જોવા મળે છે. ઇન બિટવીન આપણને સ્કફનર્સ ગ્રેન્યુલ્સ કે કણિકાઓ જોવા મળે છે. ફાઇનલી મેરોજોઇટ્સ અવસ્થા કે કોષોમાં ટ્રોફોજોઇટ્સ પ્રવેશે છે અને આ મેરોજોઇટ્સ અન્ય આરબીસીને ચેપ લગાવે છે અને અન્ય આરબીસીની અંદર આ મેરોજોઇટ્સ જે છે તે નરજન્યુ અને માદાજન્યુમાં કન્વર્ટ થાય છે. નરજન્યુ અને માદાજન્યુ રુધિરમાં મુક્ત થાય છે. હવે આ નરજન્યુ અને માદાજન્યુ જેને કહેવાય કે રુધિરની અંદર મુક્ત છે અને મચ્છર જે છે એ આવી વ્યક્તિનું રુધિર ચૂસે છે. મચ્છરની અંદર આ નર અને માદાજન્યુ પ્રવેશે છે રુધિરની અંદર મીન્સ કે મચ્છરનો જે આંતરમાર્ગ જે છે એની અંદર રુધિર પ્રવેશે છે.
ફલન થાય છે, ફલિતાંડનું નિર્માણ થાય છે અને આ ફલિતાંડ જે છે તે આંતરમાર્ગમાંથી પસાર થઈને લાળગ્રંથિમાં સ્થળાંતરિત થાય છે. ફલિતાંડમાંથી ઓકાઇનેટ એક સ્ટ્રક્ચર બને. ઓકાઇનેટ એટલે કે ચલિત પ્રકારના યુગ્મનજ. અને આ જે ઓકાઇનેટ એટલે કે યુગ્મનજ લાળગ્રંથિમાં સ્થળાંતરિત થાય છે અને ફરીથી જેને કહેવાય લાળગ્રંથિમાં સ્પોરોજોઇડ જે છે તેમાંથી મીન્સ કે સ્પોરોજોઇડનું નિર્માણ થાય છે અને સ્પોરોજોઇડ ફરીથી મચ્છર જેને અન્ય વ્યક્તિને કરડે અને અન્ય વ્યક્તિની અંદર સ્પોરોજોઇડ્સ પ્રવેશે અને ફરીથી ચેપ લાગે. તો આવી રીતે જેને કહેવાય કે આખી સાયકલ છે. હવે આગળનું જે સ્લાઇડ હતી એની અંદર આવતા જે નામ હતા ક્રિપ્ટોજોઇડ્સ છે, મેટાક્રિપ્ટોજોઇડ્સ છે, ટ્રોફોજોઇડ્સ છે, સાયઝોન છે. આ દરેકે દરેક અવસ્થા જે છે એને સાદી રીતે મેં અહીંયા રજૂ કરેલ છે, જે તમે એક વખત નોટમાં તમારે એને જોઈ લેવું, આ ઉતારી લેવું, એને સમજવું પૂરેપૂરું. ત્યારબાદ જ જેને કહેવાય કે તમે વ્યવસ્થિત વાંચશો, વારે વારે વાંચશો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે.